આને બે સંદેશ ભરવી પડશે. ભરી આપશો ને? ત્રણ જે પાણી નાખીને પાવાની છે, બાકી બાંધી દો. એક ખોબો આને પીવડાવી દે. પેલા કીધું નજર કરતો હોય એટલે કરતો. હા હા, એટલે કીધું ને. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાવડી, જે એકલવીર દાદાની આશ્રમ છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણો વારો કઈ રીતનો આવે તે આગળ વિડીયોમાં જોઈશું. તો મિત્રો બન્યા રહો અમારી સાથે અને સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મેળવો. જય એકલવીર દાદા. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે જેવા આશ્રમમાં ગેટની અંદર પ્રવેશ થઈ તો સીધી ત્યાં ઉજ્જૈન અખાડાના મેલી માતાનો ધૂણો જે આવે છે આપણે, અને ત્યાં ભાઈ બેઠા હોય તે આપણને ટોકન આપતા હોય છે. તો મિત્રો પહેલાં આવીને આપણે એક જ કામ કરવાનું કે આ ટોકન લઈ લેવાનું, કારણ કે દર સવદેશે અહીંયા 3,000 થી 3,000 જેવા ટોકન વયા જાય છે, અને 10 થી 8, 10, 12,000 માણસો દર સવદેશે અહીંયા હોય છે. તો મિત્રો પહેલાં આવી અને આ ટોકન આપણે લઈ લેવું અને જેટલા સભ્યોને બતાવવાનું હોય તેના ટોકન લેવા, કારણ કે એક ટોકનમાં એક જ વ્યક્તિને લેવામાં આવે છે. તો એની આપણે ખાસ કાળજી રાખવી મિત્રો. તો મિત્રો અહીંયા વાત કરવી તો આ જે જગ્યા દેખાય છે આપણે એકલવીર દાદાનો મેન જગ્યા છે, જે આપણે એકલવીર દાદાની સ્થાપના અહીંયા થયેલી છે ત્યાં મેન જગ્યા છે. અને અહીંયા ઘણા પણ ધૂણા આવ્યા છે, તેના દર્શન પણ કરશું. સાથે સાથે અહીંયા સુવિધા શું છે તે પણ જોઈશું. તો મિત્રો સુવિધાની વાત કરો, અહીંયા આપણે રહેવાની જમવાની બધી જ સુવિધા છે. અને ટોકનની વાત કરીએ આપણે દર સવદેશે મહિનામાં 2 સવદેશ હોય છે, તો તે સવદેશે આવી અને પહેલાં ટોકન કલેક્ટ કરી લેવું, કારણ કે અહીંયા હજારોની માણસોમાં ભીડ હોય છે. અને બીજું દર શનિવારે પણ અહીંયા દાદા હાજર હોય છે. તો મિત્રો દર શનિવારે પણ તમે આવી શકો છો. અત્યારે આપણે તારીખ 20/9/2024 અત્યારે આપણે જે પ્રમાણે વારા છે તે પ્રમાણે હું તમને કહું છું. પછી આપણે વારા ફરશે, કારણ કે માણસોની ભીડ વધારે હોય છે, તો એને ધ્યાનમાં રાખી અને પછી કાંઈ પણ ફારફેર થાય તો આપણે આગળ જઈશું. પણ અત્યારે જે સમયે વારા છે એ તમને કહું છું, દર સવદેશે અને દર શનિવારે અહીંયા દાદાની હાજરી હોય છે. અને બીજી આપણે સુવિધાની વાત કરવી તો હમણાં જોયું આપણે શરબતનું કાઉન્ટર સતત આખો દિવસ ચાલુ હોય છે, અને ચા પાણીના પણ કાઉન્ટર શરૂ હોય છે. બીજું આપણે જમવાનું જોઈ તો બપોરનું જમવાનું શરૂ થઈ જાય છે, તે આખી રાત સાંજ સુધી તમારે જમવાનું હાલ્યા જ કરે છે. તમે ગમે ત્યારે આવ્યા હોય, ગમે એટલા દૂરથી આવ્યા હોય, તમારે પરિષદની સુવિધા શરૂ જ હોય છે. અને બીજી વાત કરીએ રહેવાની તો અહીંયા મોટા મોટા શેડ બનાવવામાં આવ્યા છે. એમાં તમે તો અહીંયા મિત્રો આપણે પહોંચવું કઈ રીતે, ઘણા આશ્રમ આવ્યો કઈ જગ્યાએ તો કરી શકો છો તે જોઈએ તો આપણે પાલીતાણાથી 15 કિલોમીટર દૂર કરી શકો છો જે લવડા ગામ આવેલું છે. ટાણા જાવી તેની વચ્ચે લવડા ગામ આવે છે. ત્યાંથી આપણે વાડીનો કેડો જ્યાં રોડ છે તે પણ આપણે ત્યાં વાડીના કેડે વહી આવો. ત્યાં બોર્ડ પણ મારેલું છે એકલવીર દાદાની જગ્યાનું. ત્યાં લવડાથી 1 કિલોમીટર દૂર વાવડી આશ્રમ આવી જાય. અને આમ ઓલકોર જોવો તો જે આપણે ખારી છે, ખારી ગામ, ખારી કનાળ કહેવાય, ત્યાંથી પણ તમે આવી શકો છો. અને ત્રીજી બાજુ જોવો તો આપણે ભાવનગરથી આવતા હોય તો ભાવનગરથી સિંહોર, અને સિંહોરથી ટાણા, અને ટાણાથી 5-6 કિલોમીટર દૂર આ વાવડી ગામનો આશ્રમ અહીંયા વાડીઓની વચ્ચે આવેલો છે. ગામથી થોડોક 2-3 કિલોમીટર દૂર છે, એટલે વાડીની વચ્ચે આવેલો આશ્રમ છે. તમે આજુબાજુના ગમે તે ગામડાને પૂછશો તો તમને આનું લોકેશન આપી દેશે, કારણ કે એટલો બધો પ્રચલિત આશ્રમ છે. કારણ કે અહીંયા દર સવદેશે 10 થી 15,000 માણસો આવતું હોય છે, તો તમને લોકેશન તરત મળી જશે. તો મિત્રો અહીંયા ઘણું જ માણસો આવતું હોય છે, તેમની માનતાઓ પણ પૂરી થતી હોય છે. ઘણા તો એવા કિસ્સા છે કે વિડીયોમાં જોઈને માનતા રાખી હોય અને પૂર્ણ કરવા અહીંયા આવતા હોય છે. તો મિત્રો તમને બાધામાં તો અહીંયા બીજું કંઈ આપવામાં આવતું નથી. જો તમારી માનતા પૂરી થાય તો તમારે સવદેશને દિવસે આવી અને જેવો તમારી પાસે સમય હોય 1 કલાક 2 કલાક તો અહીંયા આવી અને સેવા કરો, બસ. બીજું કંઈ વિશેષ હોતું નથી. અને જો શ્રદ્ધા હોય તો અચૂક તમારા કામ પૂર્ણ થાય છે, અને હજારો માણસો એટલા માટે જ તે અહીંયા આવતું હોય છે. તો મિત્રો તમે પણ અહીંયા આવો, તમારું દુઃખ હોય તે દૂર થાય. અને મિત્રો
આવીને ટોકન પહેલાં ખાસ લઈ લેવું. અને બીજું કે અહીંયા રહેવાની જમવાની બધી જ સુવિધા હોય તો એ કાંઈ તમારે ટેન્શન છે નહીં. દર સવદશે અને દર શનિવારે એટલે કે મહિનાના 4 શનિવાર અને 2 સવદશ એમ 6 દિવસ મુના બાપુ અહીંયા હાજર જ હોય છે. તો મિત્રો તમારે પણ આવવું હોય તો અહીંયા આવી શકો છો. અને ખાસ ટોકન પહેલાં લઈ લેવું, કારણ કે ટોકન વગર કોઈનો વારો લેવામાં આવશે નહીં. ઓળખીતા હોય કે ગમે તે હોય, ટોકન પ્રમાણે જ વારા હાલે છે, એનો ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે જે ઇમરજન્સી કેસ અમુક હોય તેને પહેલાં લેશે, પણ બધાને નોર્મલી કેસનો વારો વહેલા આવતો નથી. તો મિત્રો ટોકન પ્રમાણે જ વારા લેશે, તો ટોકન પહેલાં કલેક્ટ કરી લેવું. અને અહીંયા કોઈની લાગવત ચાલતી નથી, એટલે મિત્રો પહેલાં ટોકન લઈ અને વારામાં ફરજિયાત રહેવું. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો બીજાને શેર કરો, તે પણ જોવે, તે પણ અહીંયા આવે. તમે જો અહીંયા આવ્યા હોય તો કોમેન્ટમાં જય એકલવીર દાદા લખો. અને આ વિડીયોમાં પહેલી વાર હો અમારી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ, જય એકલવીર દાદા.